સુરત ગ્રામ્ય એલસીબીએ નેશનલ હાઈવે નંબર 53 પરથી મરઘાના ફીડની આડમાં લઈ જવાતો 33.48 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે ટ્રક સહિત કુલ ₹54.19 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઠિયા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નાબૂદ કરવા અપાયેલી સૂચનાના પગલે એલસીબી અને પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે આ સફળતા મેળવી છે। બાતમીના આધારે ઈશરોલી ગામ નજીક નાકાબંધી કરવામાં આવી હતી। એલસીબી પીએસઆઈ એચસી મસાણીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે એક ટેમ્પો ધુલિયા તરફથી વિદેશી દારૂ ભરી નવાપુર વ્યારા થઈ સુરત તરફ આવી રહી છે। આ બાતમીના આધારે પોલીસે ઈસરોલી ગામે ત્રણવલ્લા ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી હતી। બાતમી મુજબની ટ્રક આવતા તેણે અટકાવી તપાસ કરતા પોલીસને મરઘાના ફીડની 38 ગુણોની આડમાં છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ટ્રકમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 22,320 નંગ નાની મોટી બોટલો જપ્ત કરી હતી, જેની બજાર કિંમત ₹33,48,000 થાય છે। પોલીસે સ્થળ પરથી ટ્રક ચાલક કાલુસિંગ શંભુસંગ સોલંકીને ઝડપી પાડ્યો છે। પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ઉજ્જૈનના કરણસિંગ ઉર્ફ રાજેન્દ્રસિંહ રાજપૂતે ભરી આપ્યો હોવાનું બહાર આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે। પકડાયેલા આરોપી અને મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે બારડોલી ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે। જપ્ત કરાયેલા કુલ મુદ્દામાલ ₹33,48,000નો વિદેશી દારૂ અને ₹20 લાખનો ટેમ્પો, 64,600ની મરઘા ફીડની 38 બેગ અને 7,000ના મોબાઈલ તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે। આમ કુલ 54,19,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે। સિટી પોલીસ સ્ટેશનમાં ઈસરોલી પાસેથી 33,48,000નો એલસીબીએ એક રનિંગ ઇંગ્લિશ દારૂનો કેસ કરવામાં આવેલો છે, જેમાં જે ડ્રાઈવર છે એની પૂછપરછ દરમિયાનમાં એ ધુલિયાથી ભરી અને બરોડા બાજુ જતો હતો। એને ડ્રાઈવરને પણ અટક કરેલ છે અને એની આગળની પૂછપરછ પણ કરી રહ્યા છીએ કે એ કોને આપવાનો હતો અને આમાં કોની કોની સંડોવણી છે અને કોણ કોણ આમાં સામેલ છે કે કઈ કઈ જગ્યાએ એને માલ ઉતારવાનો હતો। એ તમામ તપાસ ઝીણવટભરી અત્યારે પીઆઈ પોતે કરી રહ્યા છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।